સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજીએ આપે સ્વયં પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. તે સર્વોત્તમ સ્તોત્ર જે કોઈ વૈષ્ણવ પાઠ કરશે તો શ્રી ગુસાઈજીએ સ્વયં કહ્યું છે 6થા શ્લોકમાં, વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશની કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. એટલે કે જે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે એના ભક્તિ માર્ગમાં આડે આવતા જેટલા પણ પ્રતિબંધો હશે તેમનો નાશ થશે અને શ્રી કૃષ્ણ ધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. આજે જે નામ છે એ પર નામ ઉપર ટીકા આવશે અને આ પર નામ એ શ્રી ગુસાઈજીએ આપે જ પ્રગટ કર્યું અને તેમાં હવે શ્રી ગોકુલનાથજી વ્રજ ભાષામાં તે ટીકાનું વર્ણન કરતા કહે છે. આ છે ક્રમાંક 89. याको अर्थ अब कहत है. जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी कैसे है, जो सबनते परे जो सर्वोपरि अक्षर ब्रह्म जो है सो अक्षर ब्रह्म ते परे जो श्री पूर्ण पुरुषोत्तम है, श्री पूर्ण पुरुषोत्तम के यश रूपी पीयूष अमृत रस पान अपने सेवकन को कराई के अन्य पदार्थ सब भुलाई देते हैं. सो जो भक्त श्री पूर्ण पुरुषोत्तम के यश रूपी अमृत रस पीयूष को पान करत है, तिनको फेरी अन्य रस भावत नहीं है. अथवा श्री महाप्रभु जी वल्लभाचार्य जी कैसे है, जो श्री पूर्ण पुरुषोत्तम की लीला रूपी जो यश ताकरी के अपने अंगीकृत पुष्टि भक्तन को भली भांति सो पूर्ण करत है. यह जताई वे के लिए अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहत है. सो नाम काले जी आवशे नाम ते लीलामृत रसाद्राद्री कृता कील शरीर भृत. એટલે આજે જે નામ આવ્યું એમાં ગોકુલનાથજીએ મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે ગૂઢ સ્વરૂપ સ્વામિનીજીનું એ પ્રગટ ના કર્યું, પણ આપે બીજી રીતે કહ્યું. જેવી રીતે કહ્યું કે સંબંતે સર્વોપરી અક્ષર એટલે જે વેદોમાં શાસ્ત્રોમાં પુરાણોમાં સૌથી ઉપર જે કહ્યા છે એ અક્ષર બ્રહ્મ ભગવાન નારાયણ વિષ્ણુ. એટલે જ ભાગવતજીમાંથી જ્યારે આવશે પ્રસંગ કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ કે બ્રહ્મા, તો તરત જ આવશે કે અવતારો કેવી રીતે થયા, તો એક જ વાત આવશે કે નારાયણ એ પ્રલય જળમાં સૂઈ રહ્યા હતા પણ પછી બધાએ કર્મ કર્યા હોય અને એમને ફળનો બધો અટકેલું છે એમનો બધી મનોરથો. એટલે ભગવાન કે બધાનો કંઈ કાયમ માટે પ્રલય કરતા નથી. જે લોકોને હજી મર્યાદા પ્રવાહી બધાને લાભ લેવો છે, એમાં આપણે પણ આવી રીતે ભૂતલ પર આવીને બધો લાભ લેવો છે એટલે પાછું સર્જન તો કરે જ છે. એટલે એ સર્જન કરે છે ત્યારે આ નારાયણની નાભીમાંથી કમળ અને એમાંથી બ્રહ્માજી અને પછી અવતારો થાય છે. પણ આ જે અક્ષર બ્રહ્મ છે એ વિષ્ણુ ભગવાન, એનાથી ઉપર એક લોક છે અને એ છે ગોલોક અને એના છે શ્રી પૂર્ણ પુરુષોત્તમ, જેનો વેદમાં ઉલ્લેખ હમણાં જો આવ્યો. જેવી રીતે આ અધિક માસ છે મળ માસ તરીકે પ્રક્ષિપ્ત દિવસો જે આવે કે જે 3 વર્ષે ભેગા કરવામાં આવે એનો એક મહિનો થાય એ આ મળ માસ કહેવાય. અમેરિકન કેલેન્ડરમાં 31, 30, 28, 29 એ રીતે એ લોકોએ ગોઠવેલું છે. આપણામાં તો 30 દિવસ જ હોય
પણ એમાં જે આવા દિવસો હોય એને પાછો અલગ તારવવામાં આવે. એમ કરી અને આ મળમાસને જ્યારે દુઃખ થયું કે મારું નામ મળમાસ મને નથી સહન થતું, અને પછી આ જ અક્ષર લોક એટલે કે બ્રહ્મલોક, બ્રહ્માંડના વિષ્ણુના લોકમાં ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ ફોડ પાડ્યો કે તમને એમ છે કે અમે આ બધું પ્રગટ કર્યું છે, આ પ્રક્ષિપ્ત દિવસોનું શું કરવું? ના ના ના, અમે તો માત્ર એમના સેવક છીએ. ત્યારે નવી લાગી પુરુષોત્તમ માસની કે આપ પણ કોઈના સેવક છો. તો અમે તો એમ જ સમજતા હતા કે આપ જ સમગ્ર બ્રહ્માંડના સ્વામી છો. તો કે ના ના, અમે આ બ્રહ્માંડના સ્વામી છીએ, પણ આવા અનેક બ્રહ્માંડો છે, એના બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એ બધાના સ્વામી એ અક્ષર બ્રહ્મ નથી, એ શ્રી પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે પછી આ મળમાસને થયું કે તો પછી મને આપ એમની પાસે જ લઈ જવા માટે વ્યવસ્થા કરો, કારણ કે મારું દુઃખ તો હવે આપ દૂર નહીં જ કરી શકો. એ જાણી ગયા. પછી કહ્યું કે હા, ગરુડને આજ્ઞા કરી અને ગરુડ એમને સાથે લઈને ગોલોક ગયા. અને ગોલોકમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર આપના વામાંગ બાહુમાં શ્રી સ્વામિનીજી શોભી રહ્યા હતા. અને ત્યારે વિનંતી કરી, ત્યારે કહ્યું કે તારું શું દુઃખ છે? તો કે મને બધા મળમાસ કહે છે. તો આ બ્રહ્માંડના વિષ્ણુ પાસે હું ગયો, પણ મને ના પાડી કે એ તો આપના સેવક છે, તો હવે આપ કૃપા કરો. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ કહ્યું કે ભલે, અમે અમારું નામ આપને આપીએ છીએ. અને એ પછી એમનું નામ પુરુષોત્તમ માસ થયું. બોલો પુરુષોત્તમ માસ કી જય હો. અને જે વરદાનો આપ્યા છે એ પણ આપે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ દૈવી જીવો માટે નથી આપ્યા, પણ જે મર્યાદા પ્રવાહી જીવો છે એ લોકો માટે આપ્યા છે કે જે કોઈ પણ આ માસમાં દાન, જપ અને જે પણ કોઈ સત્કર્મો કરશે તેને અનેક ગણું ફળ મળશે. જે મળવું જોઈએ જનરલી શાસ્ત્રોમાં જેમાં ઉલ્લેખ છે એના કરતાં પણ અનેક ગણું ફળ પ્રાપ્ત થઈ શકશે, આવું વરદાન આપ્યું. એટલે જ અહીંયા જે કહ્યું છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું નામ શ્રી ગુસાઈજીએ એ પર કહ્યું છે. અને એમ કહી અને આપે આપનું અક્ષર એટલે કે વૈકુંઠથી ઉપરનું જે લોક છે એનું જે સ્વરૂપ છે એ આપણે અહીંયા વધારે સિદ્ધ કર્યું. સંબંધ તે પરે સર્વોપરી અક્ષર, સો અક્ષર તે પરે जो श्री पूर्ण पुरुषोत्तम है, सो श्री पूर्ण पुरुषोत्तम के यश रूपी श्री पीयूष अमृत रस पान अपने सेवकन को कराय के अन्य पदार्थ सब भुलाई देते हैं. અને આ પ્રમાણ આપણને જોઈતું હોય તો કુરુક્ષેત્રની જે બેઠક છે એના પ્રસંગમાં આવે છે કે જ્યારે જે જગ્યાએ ભગવાન શ્રી યોગેશ્વરે કૃષ્ણ પ્રભુએ જે સ્થાન ઉપર અર્જુનને રથમાં જે નિરાશ થયો અર્જુન અને ઉપદેશ આપ્યો હતો, જે ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ છે, એ સ્થાન ઉપર પણ મહાપ્રભુજીએ આપણા જે દેવી જીવો હતા એટલે આ ગીતાજીના વિશે એક પણ શ્લોકનો ઉચ્ચાર પણ નથી કર્યો. આપને એવી રીતે કે મારે આ સ્થાન પર આવ્યો છું એટલે મારે આ વિશે વચનામૃત કરવા જોઈએ કે કરવા પડે એવું બંધન આપને પણ નથી. કેમ કે આપ કોણ છો? તો કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદથી પ્રગટ થયા છો. એટલે આપ આપના દૈવી જીવોના માટે આપનું પ્રાગટ્ય છે. ગોવર્ધનનાથજીની આજ્ઞા પણ એવી હતી કે અમારા દૈવી જીવો માટે આપ જાઓ છો. એટલે તો આપે સુબોધિનીજી જ્યારે ભાગવતજીનો ટીકાનું વર્ણન મહાપ્રભુજીએ રચવાનું શરૂ કર્યું ત્યારે આપને તો દસમ સ્કંદ સાથે જ સીધો સંબંધ છે, કેમ કે નિકુંજની લીલાઓ સાથે જ આપનું તો તાર જોડાયેલો છે. પણ હવે આ ભાગવતજીમાંથી બીજા બધા સ્કંદને છોડીને 10મો સ્કંદ પકડે તો પછી આચાર્ય તરીકે પાછા આપ છે દ્વિજ તનમાં, અને વૈષ્ણવાચાર્ય તરીકે આપનું જ સ્થાન નિશ્ચિત થયેલું છે. તો હવે આપ બીજા બધા અવતારોની અવહેલના ના કરી શકે. એક એવું કરીને બી જ્યારે આપે એ વખતે ઔપચારિકતા બતાવી તો આપ ગોવર્ધનનાથજીએ કહ્યું કે ના, આપને આવું બંધન નથી, આપ અમારા છો, અમે આપના છીએ. આપે આ બધા અવતારોના વિશે કંઈ આટલો શ્રમ લેવાની જરૂર નથી. એટલે તો 3 સ્કંદ સુધી તો આપ પધાર્યા આવ્યા, પણ પછી આપને ગોવર્ધનનાથજી આજ્ઞા કરી એટલે આપે 3જો સ્કંદ છોડી 4થો, 5મો, 6થો, 7મો, 8મો, 9મો આ બધા સ્કંદો સ્કીપ કરી નાખ્યા. અમારા રામચંદ્રજીના અવતાર સુધી બધું સ્કીપ કરી નાખ્યું.
સીધો 10મો સ્કંદ આજ્ઞા થઈ એટલે બસ પછી આપને નિશ્ચિંતતા પ્રાપ્ત થઈ. પછી તો આપે નક્કી જ હા પછી બાકી હતું 10મો પૂરો થયો, હવે 11મો તો કરવો જ જોઈએ ને. પાછું લોકો શું કહેશે કે આ તો દ્વિજ તનમાં આચાર્ય છે, અને આચાર્યએ તો બધા સ્કંદોને નહીં તો પણ છેલ્લા 2 નિરોધ લીલા સુધી તો પહોંચવું જોઈએ ને. તો આપણે વળી પાછું 10મો પછી 11મો શરૂ કરવા ગયા અને થોડોક કર્યો. ત્યાં જે લેખન કાર્ય કરતા હતા માધવ કાશ્મીરી ભટ્ટ, ભગવાને એમને જ ઉપાડી લીધા, લીલામાં લઈ લીધા. પેલો ચોર આવ્યો રાત્રે લઘુશંકા કરવા ઊભા થયા, મુકામ જ્યાં હતો વનમાં ત્યાં, અને આપણે તીર માર્યું ચોરે અને દેહ છૂટ્યો. એટલે હવે મહાપ્રભુજીને સિગ્નલ મળી ગયું કે હવે હું જો ગોવર્ધનનાથજી મને શ્રમ આપવા નથી માગતા કે બીજા સ્કંદનો હું કરું, અને જો હું કરીશ તો કોઈને ને કોઈને ઉપાડી લેશે, મારું કામ નહીં થવાનું, લીલામાં જ પહોંચાડશે, પણ એ ખોટું કહેવાય. એટલે પછી આપે પણ ત્યારથી છોડી દીધું. એટલે જ સુબોધિનીજીની જે ટીકા છે એમાં 3 સ્કંદ સુધી છે, પછી સીધો 10મો સ્કંદ છે, પછી આગળ 11, 12 નથી કશું. તો આ જે સ્થાન છે હા એ પછી જ આપણે એટલું થયું કે ના હવે હું જે આજ્ઞાથી આવ્યો છું ગોવર્ધનનાથજીની, ભલે આચાર્ય છું તો આચાર્ય પણ હું નિભાવીશ, પણ મને કોઈ મારા ગોવર્ધનનાથજીના દૈવી જીવોને માટે મારું પ્રાગટ્ય છે એ પહેલું પ્રધાન રહેશે. અને એટલે જ આપણે આ કુરુક્ષેત્રના જે જગ્યાએ ભગવદ્ ગીતાનું આપણે યોગેશ્વર ભગવાને ગાન કર્યું હતું એ જ જગ્યાએ આપે એ ગીતાનો એક અક્ષર કે શ્લોક પણ ઉચ્ચાર્યો નથી કે મનમાં પણ લાયા નથી. સીધું જ આપે ત્યાં યુગલ ગીતનું ગાન કર્યું, અને યુગલ ગીતમાં એ જે લીલા છે એનું વર્ણન કરતાં કરતાં આપ તો એવા રસાવિષ્ટ થયા તો થયા, પણ જેટલા વૈષ્ણવો હતા સાથેના એ ભગવદ્ ગીતાના ઉપદેશના સ્થળે જ્યાં મારો કાપોની વાત થયેલી એ સ્થળે પણ આ બધા જ વૈષ્ણવો યુગલ ગીતના રસમાં એવા છકી ગયા કે ત્યાં મૂર્છિત થઈને પડી ગયા. આ પર જે નામ છે એ આપે શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. આ એને અનુસંગિક ખૂબ સુંદર આ એક ઉદાહરણ તરીકે મેં અહીંયા લીધું. અને આ સિવાય આ જે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એ બે અલગ છે તો કેવી રીતે, તો એનું મેં પ્રમાણ ગર્ગ સંહિતાના પુસ્તકમાંથી લીધું છે, જે આજે પોસ્ટ મૂકી છે મેં. એમાં મેં એનો ખંડ પણ લખ્યો છે, શ્લોક પણ લખ્યો છે કે એમાંથી આ પ્રાપ્ત થયું છે. એવું મૂકીશ હવે જ્યારે થોડાક જ સમયમાં ગર્ગ સંહિતા મૂકવાનું શરૂ કરીશ ને હું તે વખતે ગર્ગ સંહિતાના મૂળ શ્લોક અને એનો અનુવાદ પણ ફોટો પાડીને મૂકીશ, અને સાથે વાંચવાનું લખાણ બી હશે એ બી મૂકીશ. 3 એટલે હિન્દી પણ મળે, ગુજરાતી પણ મળે, અને આ વિડીયો પણ ચાલુ થશે. એમાં આવશે આ કે પૃથ્વી દેવી જે 28મા દ્વાપરમાં આ વખતે જે શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે પૃથ્વી દેવી જે ગયા ત્યાં બ્રહ્માજી પાસે કે ભાઈ મને આ પૃથ્વી પર આ પાપી રાજાઓ, આ દુષ્ટ લોકો, એનાથી મને અકળામણ થાય છે. તમને લાગતું હશે કે બધામાં ભગવાન છે તો તમને મુબારક, મને આ બધામાં ભગવાન હશે કે નહીં હોય, પણ મને આ લોકોથી હવે દુખાવો થાય છે, આ લોકો જાય તો સારું. અને એ જે દુઃખી થઈ પૃથ્વી દેવી તો ખરેખર તો બહાર પૃથ્વીને પડે, બ્રહ્માજીને કે બીજા કોઈને જ્ઞાનીઓને તો ના પડે કે બધામાં ભગવાન છે, બધામાં ભગવાન છે, બધામાં ભગવાન છે. પૃથ્વી દેવીને તો જે પ્રભુના ભક્ત છે અથવા તો ભલે ભક્ત નથી પણ કોઈને પીડા નથી આપતા, બધાને જીવોને જીવવા દો એવા સિદ્ધાંતોવાળા છે, એવા પૃથ્વી દેવીને ગમે. પણ જે પીડા આપે, દુષ્ટ હોય, પછી રાજા હોય તો પણ પૃથ્વી દેવી કે આ બધાનો હવે ઉદ્ધાર થાય એવું કંઈક કરાવડાવો ને. તો બ્રહ્માજીએ નિત્ય નિયમ પ્રમાણે વૈકુંઠ જ ગયા, પણ વૈકુંઠમાં કહ્યું કે આજ દિન સુધી મેં આ બધા અવતારો લીધા, નરનારાયણનો, રામચંદ્રજીનો, ઋષિનો, એ બધા અવતારો ભલે મેં લીધા, પણ હવે જે અવતાર થવાનો છે 28મા દ્વાપરમાં એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનો થવાનો છે. એટલે તમે ગોલોક જાઓ. ત્યારે તો બ્રહ્માજી પૂછશે કે શું આત્માથી પણ કોઈ ઉપર લોક છે, એવું તો આજે જાણ્યું. કારણ કે આ લોક ખરેખર ગુપ્ત રાખવામાં આવે છે. વેદ પુરાણમાં બી આનો ઉલ્લેખ બહુ નથી કર્યો, કેમ કે એ સ્વરૂપ એવું છે કોમળ કે મુગ્ધ છે, એ હંમેશા આનંદમાં રહે છે, અને એમની મસ્તીમાં ભંગ ના પડવો જોઈએ. ત્યાં બીજા બધાએ જઈને શું કરવાનું, એટલે આપણે ગૂઢ રાખ્યો છે. પણ હવે આ વખતે અવતાર લેવાનો આવ્યો તો વિષ્ણુ ભગવાને કહી દીધું કે મારા હાથ ઊંચા કરી દીધા એમણે, તો મારાથી નહીં થાય, તો કે આ પણ લઈ જાઓ. તો એ કયા માર્ગમાં થઈને ગયા છે, જેમ કે વામન ભગવાને ચરણ ઊંચો કર્યો અને જે તળ પડી અને જે જળ અંદર આવ્યું, એ જળ બહાર બ્રહ્મ દ્રવ તરીકે છે. આપણી બ્રહ્માંડની બહાર બધે જળ છે, આપણે બ્રહ્માંડ જે અંદર ડોલે છે જળમાં
બ્રહ્માંડો, આ પૃથ્વી નહીં, પૃથ્વી તો પછી જળમાં જ ડોલે છે, પણ આ તો સમુદ્રો સાથે, પૃથ્વી સાથે અનેક નક્ષત્રો, ગ્રહો જેટલા પણ છે, સોમ, બુધ, મંગળ, ગુરુ, આ બધા સાથેની જે બ્રહ્માંડ છે એ પણ પાછું બ્રહ્મદ્રવમાં ડોલે છે. અને આવા અનેક બ્રહ્માંડો છે, એ વર્ણન આજે મૂક્યું છે ગર્ગ સંહિતાનું. સમય પણ થયો છે, આપ જરૂરથી લાભ લેજો. કે એ માર્ગમાં થઈને ગયા, પછી જળયાનમાં બેઠા, ત્યાં પછી ના જવાય પેલા વિમાનમાં, એટલે વિમાનમાંથી પાછા શિફ્ટ થયા અને જળયાનમાં ટ્રાન્સફર થયા, અને પછી ત્યાંથી જે ગયા તો આપણા બ્રહ્માંડો જેવા અનેક બ્રહ્માંડ ડોલી રહ્યા છે એ જોયા. અને પૂછ્યું કે આ શું? તો કે બ્રહ્માંડો. અને પછી જ્યારે છેક ઉપર પહોંચ્યા ગોલોકમાં, તો કોઈને દર્શન ના થાય. ગોલોકમાં પહોંચી જવાથી પણ દર્શન નથી થતા, એટલું તેજ હતું કે કશું દેખાયું જ નહીં. ત્યારે પછી બ્રહ્માજીને કહ્યું વિષ્ણુ ભગવાને કે તમે હવે આ રીતે ધ્યાન કરીને વિનંતી કરો. ત્યારે બધું સિક્યોરિટી કેટલી ટાઈટ છે ગોલોકની કે તમને કશું દેખાય જ નહીં. કારણ કે જ્યારે કોઈ પણ લોક બને ને એટલે સિક્યોરિટી રાખવી પડે. નિરાકાર હોય ને ત્યાં નાહવાનું નહીં, નીચોવાનું નહીં, એટલે તો આવી કહેવત પડી ગઈ. પણ જ્યાં સગુણ સાકાર છે ને, તો ત્યાં પછી કોઈ તપસ્વી, કોઈ દુષ્ટ રાક્ષસ કોઈ પણ આવી શકે, એની પાસે સિદ્ધિ આવે આકાશમાં ઉપર જવાની, તો એને કશું દેખવા ના મળે એવી વ્યવસ્થા. પછી દર્શન થયા, પછી અંદરથી એક ચંદ્રાનાના નામની સખી આવે છે ને કહે છે કે તમે કયા બ્રહ્માંડમાંથી આવો છો? ત્યારે ઇન્દ્રની આંખો પહોળી થઈ જાય છે અને કહે છે કે શું બીજા બ્રહ્માંડો છે? ત્યારે કહે છે કે તમે પહેલી વખત આયા લાગો છો, અહીંયા તો અનેક બ્રહ્માંડોના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવતા જ હોય છે. આ પ્રસંગ જ્યારે કોઈ જીવ, પુષ્ટિ જીવ એને માણે ત્યારે સમજાય કે હવે મારે બીજે કોઈ દેવી દેવતાઓ પાસે ના જવાય. તો આ સાથે આજનો આ જે સર્વોત્તમજીનો આ પર નામ ઉપર પ્રસંગ હતો એનું ગોકુલનાથજી રચિત ટીકાનું વર્ણન પૂરું થયું છે. આવતીકાલે જે ટીકા આવશે એ જે નામ છે લીલામૃત રસાદ્રાદરી કૃતાખિલ શરીર ભૂત, એ નામ ઉપર ટીકા આવતીકાલે આવશે. બોલો વલ્લભાધીશ કી જય હો, શ્રી સાईजी परम दयाल की जय हो, गोकुलनाथ की जय हो।